નમસ્કાર. ધોરણ 2 વિષય હિન્દી. બાળકો, આપણે અગો અ, આ, ઈ, ઉ વિશે ભણી ગયા. હવે આજે આપણે મોટા ઉ વિશે ભણીશું. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂચના આપી છે, પઢો ઓર રંગ ભરો, એટલે વાંચો અને રંગ પૂરો. હવે અહીંયા જુઓ બાળકો, ઉ વત્તા દીર્ઘ ઉ એટલે ઉ, બરાબર. અહીંયા આવું છે વત્તા આવું કરેલું છે નિશાની, એને શું કહેવાય? દીર્ઘ ઉ, બરાબર. આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? તો ઊન, બરાબર. તો આ હિન્દીમાં ઊન આવી રીતે લખાય, બરાબર, અને ગુજરાતીમાં ઊન આવી રીતે લખાય. હવે બાળકો, આ જે ઉ છે મોટો ઉ, એ તમારે ચોપડીમાં તમારે આપેલો છે, તેમાં તમારે રંગ પૂરવાનો છે. રંગ એવી રીતે પૂરવાનો બાળકો કે લીટીની બહાર રંગ નીકળવો જોઈએ નહીં. સરસ રીતે બાળકો તમારે રંગ પૂરવાનો છે. બાળકો, તમને ખબર છે આ શેનું ચિત્ર છે? તો ઊંટ. તમે બધાએ ઊંટ જોયું છે ને? હા, તો હિન્દીમાં ઊંટ આવી રીતે લખાય. આની નીચે ઉ છે ટપકાવાળો, એ તમારે ઘૂંટવાનો છે, બરાબર બાળકો. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા સૂચના આપી છે, પઢો ઓર લીખો, એટલે વાંચો અને લખો. હવે બાળકો, અહીંયા બોક્સમાં ઉ આપેલો છે. આ કયો ઉ વિશે ભણીશું આપણે? મોટો ઉ, બરાબર. હવે આ ઉ આપેલો છે, અહીંયા જુઓ ટપકાવાળા ઉ પાડેલા છે, એ તમારે ઘૂંટવાના છે, બરાબર બાળકો. અને આ ખાલી ખાના છે, તેમાં બાળકો તમારે સરસ અક્ષરે ઉ મૂળાક્ષર તમારે લખવાનો છે. તમારે સરસ અક્ષરે લખવાનું છે બાળકો, બરાબર. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા શું સૂચના આપી છે? અક્ષર પઢો ઓર લીખો. શું સૂચના આપી છે? અક્ષર પઢો ઓર લીખો, એટલે અક્ષર વાંચો અને લખો. અહીંયા સૂચના આપેલી છે બાળકો કૌંસમાં. જુઓ, ક વત્તા દીર્ઘ ઉ. આ શેની નિશાની છે? આને શું કહીશું આપણે? દીર્ઘ ઉ. એટલે ક વત્તા દીર્ઘ ઉ, તો બરાબર શું થયું? કુ, બરાબર. હવે આપણે આગળ અહીંયા જુઓ, તમને આ કુથી શ્રુ સુધીની બારાક્ષરી આપેલી છે. એ તમારે જુઓ, અહીંયા લખેલી છે ઉપર, અને નીચે ટપકાવાળી છે. એ ટપકાવાળી બારાક્ષરી તમારે ઘૂંટવાની, અને પછી એની નીચે જે આ આપેલા છે લીટી, એમાં તમારે સરસ અક્ષરે લખવાનું છે. આવી રીતે આ મેં ઉદાહરણ માટે લખ્યું છે બાળકો. હવે આ તમારે ઘૂંટવાની છે તમારી જાતે, અને આવી રીતે તમારે બારાક્ષરી લખવાની છે, બરાબર બાળકો. હવે હું તમને આગળ સમજાવું. જુઓ, કને દીર્ઘ કુ, બરાબર. પણ આપણે હવે બીજા ધોરણમાં આવી ગયા, એટલે કને દીર્ઘ કુ એમ નહીં બોલવાનું, ડાયરેક્ટ બોલી દેવાનું. કુ, કુ, ખુ, ગુ, ગુ, ચુ, છુ, જુ, જુ, ટુ, ઠુ, ડુ, ડુ, અણુ, તુ, થુ, દુ, ધુ, નું, પુ, 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 પછી ફૂ, બુ, ભૂ, મુ, યુ, રૂ, લુ, વુ, સુ, 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 હુ, ક્ષુ, જ્ઞુ, તૃ અને શ્રુ. બાળકો, આવી રીતે આખી બારાક્ષરી તમારે બોલવાની છે, અને સરસ અક્ષરે તમારે લખવાની છે. આ ટપકાવાળા મૂળાક્ષરો છે તમારે ઘૂંટવાના, અને નીચે સરસ રીતે આ મેં લખ્યું છે એવી રીતે તમારે લખવાની છે. હવે કને દીર્ઘ કુ, ખને દીર્ઘ ખુ, ઘને દીર્ઘ ગુ, ગને દીર્ઘ ગુ, ચને દીર્ઘ
છું, છને દીર્ઘ છું, પણ આપણે મેં તમને ડાયરેક્ટ બોલીને શીખવાડી છે કુ કુ ગુ ગુ, બરાબર. હવે તમે બીજા ધોરણમાં આવી ગયા એટલે તમારે ડાયરેક્ટ બોલવાનું છે બાળકો. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા સૂચના આપી છે પઢો, શીખો ઓર લીખો, એટલે વાંચો, શીખો અને લખો. આપણે આગળ ભણી ગયા, બરાબર. શબ્દો વાંચો, શીખો અને લખો, એટલે અહીંયા શબ્દ આપેલો છે, બરાબર બાળકો. અહીંયા શબ્દ આપેલો છે, એની નીચે ટપકાવાળો શબ્દ છે એ તમારે ઘૂંટવાનો, એની નીચે લીટી છે એમાં તમારે સરસ અક્ષરે લખવાનું છે. એવી રીતે બધામાં આ ટપકાવાળા શબ્દો છે એ તમારે ઘૂંટવાના અને પછી તમારે સરસ અક્ષરે નીચે લીટીમાં લખવાના છે, બરાબર. આ ઉદાહરણ માટે મેં લખીને બતાવ્યા છે. આવી રીતે તમારે સરસ અક્ષરે લખવાનું છે. પણ આપણે શબ્દ વાંચીશું. કયા કયા શબ્દો છે બાળકો? તો આલુ, બરાબર. એની નીચે આ મેં ટપકાવાળો ઘૂંટ્યો છે અને આ લખ્યો છે. એવી રીતે તમારે લખવાનો છે. આગળ જોઈએ બાળકો, અહીંયા કયો શબ્દ આપેલો છે? ભાલુ, બરાબર. તો અહીંયા નીચે ટપકાવાળો શબ્દ છે એ તમારે ઘૂંટવાનો અને અહીંયા લખવાનો. એવી રીતે અહીંયા જુઓ, દૂધ શબ્દ આપેલો છે, એની નીચે ટપકાવાળો છે એ તમારે ઘૂંટવાનો અને આવી રીતે લખવાનો છે. એવી રીતે બાળકો આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, સૂરજ કયો શબ્દ છે? સૂરજ. એની નીચે ટપકાવાળો છે એ તમારે ઘૂંટવાનો અને નીચે સરસ અક્ષરે તમારે લખવાનો છે. એવી રીતે આપણે આગળ જોઈએ બાળકો. જુઓ અહીંયા પૂજા, બરાબર. હવે એની નીચે પૂજા શબ્દ ટપકાવાળો છે તમારે ઘૂંટવાનો અને આવી રીતે લખવાનો. એવી રીતે ફૂલ શબ્દ છે અને નીચે ટપકાવાળો છે એ તમારે ઘૂંટવાનો અને અહીંયા લખવાનો. એવી રીતે બાળકો આપણે આગળ જોઈએ. જુઓ અહીંયા કયો શબ્દ છે? ખજૂર. તો આ ખજૂર શબ્દ છે તે તમારે ઘૂંટવાનો અને એની નીચે તમારે લખવાનો છે. એવી રીતે આપણે આગળ જોઈએ બાળકો. આ કયો શબ્દ છે? કબૂતર. તો કબૂતર શબ્દ છે એ તમારે ઘૂંટવાનો અને આવી રીતે સરસ અક્ષરે તમારે લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ ને? આપણે આગળ પડી ગયા એવું ને એવું જ છે, બરાબર ને? હવે આપણે આગળ જોઈએ. ઊંસે શુरू હોને વાલે શબ્દ કો સાચું કરો, એટલે આ સાચાની નિશાની છે એ આપણે કરવાની છે. ઊંથી શરૂ થનાર શબ્દને ખરું કરો, આ નિશાની છે એવી, એટલે કે સાચાની નિશાની કરવાની છે. હવે બાળકો અહીંયા જુઓ, આ છે, બરાબર. એમાં ઉથી શરૂ થતા હોય, મોટો ઉ હોય અને શરૂ થતા હોય એ શબ્દની આગળ બોક્સ છે એમાં આપણે ખરું કરવાનું છે, એટલે કે સાચું કરવાનું છે. જુઓ બાળકો, અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે. અહીંયા જુઓ, ઉપર, બરાબર. તો કયો ઉ આવ્યો? મોટો ઉ આવ્યો છે ને, તો એના પહેલો અક્ષર જે શરૂ થતો હોય ઉથી, એ શબ્દ પર સાચાની નિશાની કરવાની છે બાળકો. તો અહીંયા કરેલી છે ને આ. એવી રીતે આપણે બીજા શબ્દોમાં પહેલો ઉ આવતો હોય ત્યાં આપણે ખરું કરવાનું છે, બરાબર બાળકો. હવે અહીંયા જુઓ, આ ઉ ન, બરાબર. તો અહીંયા જુઓ, ઉ આવે છે ને પહેલો, આ શબ્દમાં પહેલો ઉ આવે છે ને, હા. તો આપણે ત્યાં સાચું કરીશું. આગળનું બોક્સ છે ત્યાં આપણે સાચું કરીશું આવી રીતે. પછી આમ, તો આમમાં ઉ આવે છે? ના. અનાર, અનારમાં ઉ આવે છે પહેલો? ના. હવે અહીંયા જુઓ, ઉસર, તો એમાં પહેલો ઉ છે, બરાબર બાળકો. તો આપણે ખરું કરીશું. હવે અહીંયા જુઓ, ઈમલી, તો અહીંયા ઉ આવે છે? નથી આવતો, બરાબર બાળકો. તો એવી રીતે ઉ અક્ષરથી શરૂ થતા શબ્દ પાસે આપણે સાચાની નિશાની કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે, બરાબર ને? હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ બાળકો,
ऊ को तीर की दिशा में पढ़कर शब्द बनावो। ऊ को तीर की दिशा में पढ़कर शब्द बनावो એટલે ઉરને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો। આ પણ આગળ ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, બરાબર। હવે અહીંયા જુઓ, અહીંયા આ ઉ અક્ષર આપેલો છે, એ અક્ષર આપણે એરાન સાથે જોડી અને જે શબ્દ બનતો હોય તેને આપણે શબ્દ બનાવી અને આ બોક્સમાં લખવાનો છે બાળકો। હવે અહીંયા જુઓ બાળકો, આપણને ઉદાહરણ આપેલું છે, જુઓ ઉ, પછી અહીંયા આ એરાને જોઈન્ટ કરીશું તો કયો શબ્દ બનશે? ઉ ન। તો જુઓ અહીંયા ઊન શબ્દ લખેલો છે ને, એવી રીતે આપણે બીજો શબ્દ બનાવીશું। જુઓ બાળકો, હવે અહીંયા ઉને અહીંયા જોઈન્ટ કરીશું તો કયો શબ્દ બનશે? ઉપર। તો આપણે અહીંયા ઉપર શબ્દ લખવાનો, બરાબર બાળકો। એવી રીતે આપણે આગળ જોઈએ। હવે અહીંયા જુઓ બાળકો, હવે આ તીરને આપણે અહીંયા કરીશું તો ઉ સ ર, તો એ કયો શબ્દ બન્યો? ઉસર। તો આપણે અહીંયા ખાનામાં ઉસર શબ્દ લખીશું, બરાબર બાળકો। એવી રીતે આપણે આગળ જોઈએ। હવે જોઈએ, અહીંયા જુઓ ઉર્જા, બરાબર। અહીંયા જુઓ ઉ ને અહીંયા આ મૂળાક્ષર સાથે જોડીશું તો કયો શબ્દ બનશે? ઉર્જા। તો આપણે અહીંયા બોક્સમાં ઉર્જા શબ્દ લખીશું। એવી રીતે આપણે આગળ જોઈએ। અહીંયા જુઓ, પછી આ ઉને આપણે અહીંયા જોડીશું, બરાબર। અહીંયા જોડીશું તો કયો શબ્દ બનશે? ઉની। તો ઉની શબ્દ આપણે અહીંયા લખીશું। એવી રીતે આપણે આગળ જોઈએ બાળકો। જુઓ, આ ઉને આપણે અહીંયા જોડીશું તો કયો શબ્દ બનશે? ઉષ્મા। કયો શબ્દ બનશે? તો ઉષ્મા। તો આપણે આ બોક્સમાં ઉષ્મા શબ્દ લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી કે આપણે આગળ ભણી ગયા એવી રીતે તીરની દિશામાં બનતો શબ્દ તમારે સરસ અક્ષરે આ બોક્સ આપેલા છે તેમાં તમારે લખવાનો છે। હવે આપણે આગળ જોઈએ બાળકો। હવે અહીંયા જુઓ, चित्र पहचान कर नीचे उसका नाम लिखो। चित्र पहचान कर નીચે ઉસકા નામ લીખો એટલે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો। અહીંયા ચિત્રો આપેલા છે બાળકો, એ ચિત્રો ઓળખી અને આપણે તેના નામ લખવાના છે। અહીંયા કૌંસમાં પણ શબ્દો આપેલા છે બાળકો। જુઓ અહીંયા સૂરજ, ઝૂલા, કબૂતર અને ચૂહા, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ પેલું શેનું ચિત્ર છે? તમે બધાએ જોયું હશે ને, શેનું ચિત્ર છે? કબૂતર, બરાબર ને। તો હિન્દીમાં પણ એને કેવી રીતે લખાય? તો કબૂતર, અહીંયા કૌંસમાં લખેલું છે, એવી રીતે તમારે લખવાનું છે। હવે બાળકો જુઓ, આ શેનું ચિત્ર છે? આ તો બધાને ખબર જ છે, શેનું ચિત્ર છે? ઉંદરનું, બરાબર। તો ઉંદરને હિન્દીમાં આપણે શું કહીશું? ચૂહા। શું કહીશું? ચૂહા। તો અહીંયા જુઓ, ચૂહા શબ્દ કઈ છે? આ રહ્યો, બરાબર બાળકો। તો અહીંયા આ ચૂહા શબ્દ જોઈને તમારે અહીંયા લખવાનો છે। હવે બાળકો જુઓ, આ શેનું ચિત્ર છે? સૂરજનું, બરાબર। તો હિન્દીમાં તમારે સૂરજ શબ્દ અહીંયા જોવાનો છે અને અહીંયા લખવાનો છે, બરાબર બાળકો। હવે આપણે આગળ જોઈએ બાળકો, આ શેનું ચિત્ર છે? હિંચકાનું। તમને પૂછે કે આ શેનું ચિત્ર છે તો તમે શું કહેશો? હિંચકાનું, બરાબર। હિંચકો ગુજરાતીમાં કહેવાય, પણ હિન્દીમાં હિંચકાને આપણે શું કહીશું? ઝૂલા। શું કહીશું? ઝૂલા। તો અહીંયા જુઓ, ઝૂલા શબ્દ આ રહ્યો, તો તઈથી જોઈને તમારે ઝૂલા શબ્દ અહીંયા લખવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ। ચિત્ર
देखो और वर्णों का उपयोग करके शब्द બનાવો. ચિત્ર જુઓ અને અક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો. હવે બાળકો આપણે ચિત્રનો ઉપયોગ કરી અને શબ્દ બનાવવાનો છે. હવે જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? તો હિંચકાનું. પણ આપણે હિન્દીમાં શું કહીશું? ઝૂલા. એટલે આપણે અહીંયા જૂ અને લા બે મૂળાક્ષર લખીશું તો કયો શબ્દ બનશે? ઝૂલા. બરાબર બાળકો? એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ, આ શેની છે થેલી છે? દૂધની. બરાબર? તો આપણે શું લખીશું અહીંયા? દૂ અને ધ. તો કયો શબ્દ બનશે? દૂધ. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? ત્રિશૂળ. શેનું ચિત્ર છે? ત્રિશૂળ. બરાબર? આપણે ગુજરાતીમાં ત્રિશૂળ કહીએ, પણ આપણે હિન્દીમાં શું લખવાનું? ત્રિશૂલ. તો અહીંયા ત્રિશૂ અને લ. તો કયો શબ્દ બન્યો? ત્રિશૂલ. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? ડમરું. બરાબર? તો ડ-મ-રૂ. અક્ષર લખીશું તો કયો શબ્દ બનશે? ડ-મ-રૂ. એવી રીતે આપણે આગળ જોઈએ બાળકો. જુઓ, આ શેનું ચિત્ર છે? ભમરડાનું. પણ હિન્દીમાં શું કહેવાય? લટ્ટુ. તો અહીંયા લ-ટ-ટુ. બરાબર? લખીશું તો કયો શબ્દ બનશે? લટ્ટુ. બરાબર? એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? કબૂતર. બરાબર? તો ક-બુ-ત-ર. આવી રીતે આપણે કયો શબ્દ બનશે? કબૂતર. બરાબર બાળકો? એવી રીતે આપણે આગળ જોઈએ. બાળકો, આ શેનું ચિત્ર છે? સૂરજ. તો બરાબર? તો આપણે અહીંયા સૂ-ર-જ. બરાબર? તો કયો શબ્દ બનશે? સૂરજ. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? રીંછ. આપણે ગુજરાતીમાં એને શું કહીશું? રીંછ. પણ રીંછને હિન્દીમાં શું કહેવાય? ભાલું. તો અહીંયા ભા અને લું. તો કયો શબ્દ બનશે? ભાલું. એવી રીતે આપણે આગળ જોઈએ બાળકો. આ શેનું ચિત્ર છે? બાળકો, ખજૂર. તો આપણે અહીંયા લખવાનું છે ખ-જૂ-ર. તો બની ગયો ને શબ્દ? ખજૂર. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? બંદૂક. હવે દિવાળી આવે છે ને બાળકો, તો તમે બધા પેલી રોલ ફોડવા માટે બંદૂક લાવો છો ને? હા, બરાબર. પણ આ મોટી બંદૂક છે, પેલી નાની બંદૂક આવે. બરાબર ને? તો અહીંયા બ-દુ-ક આવી રીતે લખવાનું. તો કેવી રીતે વંચાય? બંદૂક. તમને સમજણ પડી ગઈ હશે બાળકો. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા સૂચના આપી છે. ચિત્ર પહેચાન કર કોષ્ટક ભરો. એટલે ચિત્ર ઓળખી ખાના પૂરો. અહીંયા ચિત્ર આપેલા છે, એ ચિત્ર ઓળખી અને ખૂટતા અક્ષર આપણે લખવાના છે. બાળકો, આ શેનું ચિત્ર છે? તમે બધાએ જોયું છે ને? કબૂતર. બરાબર? તો આખાનું ખાલી છે, આખાનું ખાલી, આખાનું ખાલી, આખાનું ખાલી. અહીંયા ર લખેલો છે. તો આપણે કયા મૂળાક્ષરો લખવાના છે? તો અહીંયા ક, બુ, ત. બરાબર? તો કયો શબ્દ બનશે? ક, બુ, ત, ર. બરાબર? કયો શબ્દ બનશે? ક, બુ, ત, ર. હવે બાળકો, આ શેનું ચિત્ર છે? દ્રાક્ષ. તો આપણે હિન્દીમાં શું કહીએ ને? અંગૂર. બરાબર? તો આ ખાનું ખાલી છે, આ ખાનું ખાલી છે, અને અહીંયા ર લખેલો છે. તો આપણે કયા બે મૂળાક્ષરો લખવાના? અ અને ગુ. તો લખીશું તો કયો શબ્દ બનશે? અંગૂર. તો દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય બાળકો? અંગૂર. શું કહેવાય? અંગૂર. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? રીંછ. બરાબર?
તેને આપણે શું કહીશું? ભાલું. હિન્દીમાં શું કહીશું? ભાલું. અહીંયા શબ્દ લખેલો છે ને એવી રીતે આપણે અહીંયા લખવાનો છે. અહીંયા આ ખાનું ખાલી છે, આ ખાનું માં લું લખેલું છે. તો અહીંયા કયો મૂળાક્ષર લખીશું બાળકો? આપણે ભા. બરાબર. અહીંયા ભા લખીશું તો કયો શબ્દ બનશે? ભાલું. બરાબર. અને બાળકો આ શેનું ચિત્ર છે? બટાકાનું. બરાબર. તો હિન્દીમાં શું કહેવાય ને? આલુ. શું કહેવાય? આલુ. તો અહીંયા ખાનું ખાલી છે તો આપણે કયો અક્ષર લખવાનો છે બાળકો? આ. અને લું લખેલું છે તો કયો શબ્દ બની ગયો? આલુ. બરાબર બાળકો. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? સૂરજ. અને આ ખજૂર. તો અહીંયા સૂરજ શબ્દ લખેલો છે ને અહીંયા ખજૂર શબ્દ લખેલો છે. એમાં આપણે ખૂટતો અક્ષર લખવાના છે. હવે બાળકો અહીંયા જુઓ, આ સૂરજનું ચિત્ર છે. અહીંયા ખાનું ખાલી હશે તમારી ચોપડીમાં. અહીંયા ર લખેલો છે અને અહીંયા ખાનું ખાલી છે. તો આપણે અહીંયા સુ અને અહીંયા જ. તો કયો શબ્દ બનશે? કયો શબ્દ બનશે? સૂરજ. બરાબર. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા આ શેનું ચિત્ર છે? ખજૂર. અહીંયા ર લખેલો છે. આ બે ખાના ખાલી છે તો આપણે કયા બે અક્ષર લખવાના? ખ અને જુ. તો કયો શબ્દ બનશે? ખજૂર. એવી રીતે આપણે આગળ જોઈએ. બાળકો અહીંયા જુઓ, આ શેનું ચિત્ર છે? ત્રિશૂળ. બરાબર. હા, તો અહીંયા જુઓ, અહીંયા લખેલો છે. બરાબર. તો અહીંયા કયા બે અક્ષર લખવાના? ત્રિ અને સુ. તો કયો શબ્દ બનશે? ત્રિશૂલ. બરાબર બાળકો. એવી રીતે આપણે આગળ જોઈએ. આ શેનું ચિત્ર છે બાળકો? સ્કૂલનું. શેનું ચિત્ર છે? સ્કૂલનું. અહીંયા લખેલો છે તો આપણે જોડાક્ષર લખવાનો છે. અડધો સ અને કુ એટલે સ્કૂલ. બની ગયો ને શબ્દ. એવી રીતે આપણે આગળ જોઈએ બાળકો. અહીંયા જુઓ, આ શેનું ચિત્ર છે બાળકો? ત્રાજવું. બરાબર. આપણે ગુજરાતીમાં શું કહીશું? ત્રાજવું. તરાજુ એ કહીશું. બરાબર. તો હિન્દીમાં એ શું કહેવાય ને? તરાજુ. બરાબર. તો આ ખાનું ખાલી છે, આ ખાનું ખાલી છે. બરાબર. હવે અહીંયા રા લખેલો છે તો અહીંયા આપણે ત લખીશું અને અહીંયા જુ લખીશું. તો કયો શબ્દ બનશે? તરાજુ. બરાબર. એવી રીતે જુઓ બાળકો, આ શેનું ફૂલ છે? ધંતુરાનું. બરાબર. હવે જુઓ, અહીંયા રા લખેલો છે. હવે અહીંયા આપણે બે કયા અક્ષર લખવાના છે? ધ અને તું. બે અક્ષર લખીશું તો કયો શબ્દ બનશે? ધંતુરા. બરાબર. એવી રીતે તમારે લખવાનું છે. હવે બાળકો આપણે આગળ જોઈએ. બાળકો આ શેનું ચિત્ર છે? ભમરડાનું. પણ આપણે હિન્દીમાં શું લખવાનું છે? લટ્ટુ. બરાબર. તો અહીંયા જુઓ, લ લખેલો છે, આ ખાનું ખાલી છે, આ ખાનું ખાલી છે. તો અહીંયા ટ અને અહીંયા ટુ. બરાબર. તો કયો શબ્દ બનશે? લટ્ટુ. બરાબર. એવી રીતે અહીંયા જુઓ, આ શેનું ચિત્ર છે બાળકો? લાડવાનું. લાડવાની ડીશ છે. બરાબર. શું છે? લાડવા. પણ આપણે હિન્દીમાં શું કહીશું? લડ્ડુ. શું કહેવાનું હિન્દીમાં? લડ્ડુ. તો અહીંયા લ આવી ગયો બાળકો. અહીંયા ખાનું ખાલી છે, અહીંયા ખાનું ખાલી છે. તો આપણે અહીંયા શું લખીશું? ડ અને ડુ. તો કયો શબ્દ બનશે? લડ્ડુ. બરાબર બાળકો. જુઓ અહીંયા લટ્ટુ અને લડ્ડુ. બરાબર. આવી રીતે તમારે લખવાનું છે. આ મેં તમને ઉદાહરણ માટે લખ્યું છે. આની હું PDF બનાવીશ, પછી તમારે આમાં જોઈને લખવાનું છે. બરાબર. એવી રીતે આપણે આગળ જોઈએ બાળકો. હવે અહીંયા જુઓ બાળકો, चित्र देखो, गोला करो और शब्द लिखो. चित्र જોવાનું છે, ગોળ કરવાનું છે અને શબ્દ બનાવીને લખવાનું છે. ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો એવું કહે છે બાળકો.
હવે આપણે આગળ ભણી ગયા, બરાબર ને? હવે અહીંયા જુઓ, આ શેનું ચિત્ર છે બાળકો? તો ભાલુ, બરાબર? તો આપણે અહીંયા જોવાનું કે ભાલુ શબ્દ કઈ બને છે ત્યાં આપણે ગોળ કરવાનું. હવે જુઓ, આપણને ઉદાહરણ આપેલું છે. અહીંયા ભાલુ શબ્દ છે ત્યાં અહીંયા ગોળ કરેલું છે, બરાબર? આવું અહીંયા ગોળ કરવાનું કોષ્ટકમાં, અને પછી એ જ શબ્દ તમારે અહીંયા લખવાનો છે, ભાલુ, બરાબર? એવી રીતે આપણે આગળના ચિત્રો જોઈને લખવાનું છે. હવે બાળકો, આ શેનું ચિત્ર છે? તો કોળું, પણ આપણે ગુજરાતીમાં કોળું કહીએ, હિન્દીમાં શું કહીશું? ખરબૂજા. તો અહીંયા જોવાનું, ખરબૂજા શબ્દ કઈ આગળ બને છે? તો અહીંયા બને છે. તો આ ખરબૂજા શબ્દ બને છે ત્યાં આપણે આવી રીતે ગોળ કરવાનો, અને એ ખરબૂજા શબ્દ આપણે અહીંયાથી જોઈને અહીંયા લખવાનો છે, બરાબર બાળકો? હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? ઊન. શેનું ચિત્ર છે? ઊન, બરાબર? તો હવે અહીંયા જોવાનું, ઊન શબ્દ કઈ આગળ બને છે? તો અહીંયા બને છે. તો આપણે આ ઊન શબ્દ બને છે ત્યાં આપણે આવું ગોળ કરવાનો, અને એ અહીંયાથી જોઈને અહીંયા શબ્દ તમારે લખવાનો છે, બરાબર બાળકો? એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? ત્રિશૂળ. શેનું ચિત્ર છે? ત્રિશૂળ, બરાબર? તો હિન્દીમાં આપણે લખવાનું છે ત્રિશૂલ, બરાબર? તો આપણે અહીંયા જોવાનું કે ત્રિશૂલ શબ્દ કઈ બને છે? તો આ રહ્યો, બરાબર? અહીંયા બને છે. તો આપણે આ ત્રિશૂલ શબ્દ બને છે ત્યાં આપણે ગોળ કરવાનું છે, અને ત્રિશૂલ શબ્દ આપણે અહીંયાથી જોઈ અને અહીંયા લખવાનો છે, બરાબર બાળકો? તમને સમજ પડી ગઈ ને? હવે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ બાળકો, બાકી અક્ષર લીખો, એટલે ખૂટતા અક્ષર લખો. અહીંયા શબ્દો આપેલા છે, એ શબ્દમાંથી ખૂટતો અક્ષર લખવાનો અને શબ્દ પૂર્ણ કરવાનો છે. હવે બાળકો અહીંયા જુઓ, પાલતુ, બરાબર? પાલતુ શબ્દ લખેલો છે. અહીંયા પા અને લા બે અક્ષર લખેલા છે. અહીંયા તમારી ચોપડીમાં ખાલી જગ્યા છે, તો અહીંયા તમારે તું મૂળાક્ષર લખવાનો. તો કયો શબ્દ બનશે? પાલતુ. એવી રીતે બાળકો અહીંયા જુઓ, અહીંયા ફૂલ શબ્દ લખેલો છે. અહીંયા ખાલી જગ્યા હશે તમારી ચોપડીમાં, અહીંયા લ લખેલું હશે, તો અહીંયા તમારે ફૂ મૂળાક્ષર લખવાનો. તો પછી કયો શબ્દ બનશે? ફૂલ. એવી રીતે તમારે લખવાનું છે. હવે બાળકો અહીંયા જુઓ, કયો શબ્દ છે? ખુશબુ. કયો શબ્દ છે? ખુશબુ, બરાબર? અહીંયા ખુ અને સ લખેલું છે, અહીંયા ખાલી જગ્યા છે, તો કયો શબ્દ લખવાનો? બુ. કયો અક્ષર લખવાનો? બુ. તો કયો શબ્દ બનશે? ખુશ્બુ, બરાબર? ખૂટતો મૂળાક્ષર હોય આપણે લખીને શબ્દ પૂર્ણ કરવાનો છે બાળકો. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા લખેલું છે આલુ. હવે અહીંયા જુઓ, આ લખેલો છે, બરાબર? અહીંયા કયો મૂળાક્ષર બાકી છે લખવાનો? લુ, બરાબર? અહીંયા લુ મૂળાક્ષર લખશો એટલે કયો શબ્દ બનશે બાળકો? આલુ, બરાબર? એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા કયો શબ્દ લખેલો છે? ધૂપ. અહીંયા પ લખેલો છે, બરાબર? અહીંયા ખાલી જગ્યા છે, તો અહીંયા કયો મૂળાક્ષર લખશે? ધુ. તો કયો શબ્દ બનશે? ધૂપ. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા સૂરજ, બરાબર? તો અહીંયા ર અને જ લખેલા છે મૂળાક્ષર. અહીંયા કયો મૂળાક્ષર લખવાનો બાકી? શું. તો આપણે અહીંયા શું મૂળાક્ષર લખીશું, તો કયો શબ્દ બનશે? સૂરજ. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, અહીંયા કયો શબ્દ લખેલો છે? ઉસર, બરાબર? અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા સ અને ર મૂળાક્ષર લખેલા છે. આપણે અહીંયા ઉ મૂળાક્ષર લખીશું તો કયો શબ્દ બનશે? ઉસર. એવી રીતે આપણે આગળ જોઈએ. અહીંયા જુઓ, ચૂહા, બરાબર?
તો અહીંયા હા લખેલો છે, અહીંયા ખાલી જગ્યા છે. તો અહીંયા આપણે કયો મૂળાક્ષર લખવાનો બાકી ચૂ, તો ચૂ લખીશું તો કયો શબ્દ બનશે? ચૂહા. એવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. જુઓ, કોષ્ટક સે શબ્દ ચૂનકર ખાલી જગહ ભરો, એટલે કૌંસમાંથી શબ્દ પસંદ કરી, કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે બાળકો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે, બરાબર. આ શબ્દ પસંદ કરવાનો છે અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હવે બાળકો અહીંયા જુઓ, આ શેનું ચિત્ર છે? તરાજુ, બરાબર. શેનું ચિત્ર છે? તરાજુ. હવે અહીંયા લખેલું છે રતન ખાલી જગ્યા લા, તો આપણે અહીંયા કયો શબ્દ લખીશું? શબ્દ લખીશું તરાજુ. તો કયું વાક્ય બનશે? રતન તરાજુ લા. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? બટાટાનું, બરાબર. પણ આપણને હિન્દીમાં શું કહીએ? આલુ. અહીંયા લખેલું છે આકાશ ખાલી જગ્યા ખા, તો આપણે અહીંયાથી આ આલુ શબ્દ અહીંયા લખીશું તો કયું વાક્ય બનશે? આકાશ આલુ ખા. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? ઝૂલાનું. તો પૂનમ ખાલી જગ્યા ઝૂલ, તો આપણે અહીંયા ચિત્ર કયું છે? ઝૂલાનું. તો અહીંયાથી ઝૂલા શબ્દ આપણે અહીંયા લખીશું તો કયું વાક્ય બનશે બાળકો? પૂનમ ઝૂલા ઝૂલ, બરાબર બાળકો. હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? ડમરું, બરાબર. તો પૂજા ખાલી જગ્યા બજા, તો આપણે અહીંયા આ ડમરું શબ્દ છે એ અહીંયા લખવાનો છે. લખીએ તો કયું વાક્ય બનશે બાળકો? પૂજા ડમરું બજા. આવી રીતે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ચિત્ર પ્રમાણે અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. હવે બાળકો અહીંયા જુઓ, સમાન શબ્દકો જોડો, એટલે કે સરખા શબ્દો જોડો, બરાબર. એમાં તમને જોડવાનું કયું હોય તો બહુ જ મજા પડી જાય, હે ને બાળકો? તો હવે અહીંયા જુઓ, આપણને ઉદાહરણ આપેલું છે બાળકો. આ ઊન શબ્દ છે એ અહીંયા ઊન સાથે જોડેલો છે, બરાબર ને. એવી રીતે આપણે બીજા શબ્દોને જોડવાના છે. હવે બાળકો અહીંયા જુઓ, ઉપર, તો અહીંયા જોવાનું ઉપર શબ્દ કઈ છે? આ રહ્યો, બરાબર. તો આપણે તેની સાથે જોડીશું. એવી રીતે આગળ જોઈએ. અહીંયા જુઓ, આ કયો શબ્દ છે? ચૂહા. તો ચૂહા શબ્દ કઈ છે? આ રહ્યો, તો આપણે તેની સાથે જોડીશું. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ શેનું ચિત્ર છે? સૂરજ, બરાબર. તો અહીંયા જોવાનું સૂરજ શબ્દ કઈ છે? આ રહ્યો, બરાબર. તો આ સૂરજ શબ્દને આ સૂરજ શબ્દ સાથે આપણે જોડીશું. જુઓ બાળકો, આ શેનો કયો શબ્દ છે? તો ખજૂર, બરાબર. કયો શબ્દ છે? ખજૂર. તો આપણે અહીંયા જોવાનું કે ખજૂર શબ્દ કઈ છે? આ રહ્યો, બરાબર. આ રહ્યો, તો આપણે તેની સાથે જોડીશું, બરાબર બાળકો. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ કયો શબ્દ છે? કબૂતર. તો અહીંયા જોવાનું કબૂતર શબ્દ કઈ છે? આ રહ્યો, તો આપણે તેની સાથે જોડવાનું છે. એવી રીતે આપણે આગળ જોઈએ. જુઓ બાળકો, આ કયો શબ્દ છે? અંગૂર. કયો શબ્દ છે? અંગૂર, બરાબર. તો અંગૂર શબ્દ કઈ છે? બીજો આ રહ્યો, તો આપણે તેની સાથે જોડવાનું છે. બાળકો, જોડકા જોડતી વખતે તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે. હવે બાળકો અહીંયા જુઓ, વાક્ય પઢો ઓર લીખો, એટલે વાક્ય વાંચો અને લખો, બરાબર બાળકો. હવે અહીંયા કે છે કે રાજુ બાજા બજાતા હે. હવે તમારી ચોપડીમાં અહીંયા ટપકાવાળું વાક્ય લખેલું હશે, એ તમારે ઘૂંટવાનું છે, બરાબર. અને આવી રીતે લખવાનું, રાજુ બાજા બજાતા હે.
એવી રીતે આપણે નીચે જોઈએ. જુઓ બીજું વાક્ય કયું છે? સૂરજ પૂરબ સે આતા હૈ. એટલે પછી અહીંયા તમારે સરસ અક્ષરે લખવાનું જોઈને સૂરજ પૂરબ સે આતા હૈ. બરાબર. એવી રીતે આગળ જોઈએ. કાનન ઊન લા. કયું વાક્ય છે બાળકો? કાનન ઊન લા. તો તમારે અહીંયા લખવાનું કાનન ઊન લા. બરાબર બાળકો. આવી રીતે તમારે સરસ અક્ષરે લખવાનું છે. હવે બાળકો જોઈએ આગળ કયું વાક્ય છે? ગાય પાલતુ જાનવર હે. બરાબર. તો તમારે અહીંયા લખવાનું ગાય પાલતુ જાનવર હે. બાળકો આવી રીતે આ વાક્યો આપેલા છે. એવાના એવા વાક્યો તમારે અહીંયા લખવાના છે. બાળકો તમે ચોપડીમાં લખો તો સરસ અક્ષરે લખવાનું છે. સ્કેલ વડે જોડકા જોડવાના છે. બરાબર. હવે આપણે મોટો એટલે પ્રથમ સત્રનો આપણો અહીંયા અભ્યાસક્રમ પૂર્ણ થાય છે બાળકો. બરાબર. હવે તમને વિડીયો અને પીડીએફ મૂકવામાં આવશે. એ વિડીયો જોવાનો તમારે અને પીડીએફમાં જોઈ અને તમારી ચોપડીમાં લખવાનું છે. અને નોટની પીડીએફ મૂકું ત્યારે તમારે નોટ પ્રમાણે લખવાનું છે. બાળકો તમને હું આશા રાખું છું કે તમને બધાને સમજણ પડી ગઈ હશે. અહીં આપણે પ્રથમ સત્રનો અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. હવે આપણે અહીંયા પુનરાવર્તન ફરીથી કરીશું.